નમસ્તે મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે જોયું કે પ્રી ડાયાબિટીસ શું છે. હવે આપણે જોઈશું કે પ્રી ડાયાબિટીસ હોય અને એને ડાયાબિટીસમાં કન્વર્ટ ના થઈ જાય એના માટે કયા સ્ટેપ લેવા જોઈએ. સૌપ્રથમ તો જો આપણું વજન વધારે પડતું હોય તો તેને કંટ્રોલ કરવો જોઈએ અને વજન ઉતારવાની કોશિશ કરવી જોઈએ. જો BMI 25થી વધુ હશે તો એ વજન વધારે છે એવું કહી શકાય, તો તેનું ધ્યાન રાખજો. સેકન્ડ છે, રોજની 30થી 35 મિનિટની લાઇટ એક્સરસાઇઝ, જેમાં ચાલવું કે સ્વિમિંગ કરવું કે એરોબિક એક્સરસાઇઝ કરવી જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ કે અઠવાડિયામાં 150 મિનિટ એક્સરસાઇઝ કરી રહ્યા હો. ત્રીજું છે કે કોઈ પણ ક્વોલિફાઈડ ડાયટિશિયન્સની પાસે ડાયટ ચાર્ટ લખાવી લેવો જોઈએ અને તેને ફોલો કરવાથી પણ ડાયાબિટીસ નહીં થાય. ચોથું છે, કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ હોય તો સ્ટ્રેસ મુક્ત થવાના પ્રયત્નો અચૂક કરવા જોઈએ, જેમ કે મેડિટેશન કરો કે એક્સરસાઇઝ કરો, તેનાથી સ્ટ્રેસ ઓછો થઈ શકે છે. પ્રી ડાયાબિટીસ કન્ડિશન એક એવો પ્રકારની વોર્નિંગ સાઇન છે કે જો એમાં પૂરતું ધ્યાન ના રાખવામાં આવે તો અચૂકથી ડાયાબિટીસમાં કન્વર્ટ થઈ શકે છે. તો મેં જે કહ્યું એ પ્રમાણેના સ્ટેપ્સનું ખાસ ધ્યાન રાખજો અને ડૉક્ટરની સલાહ લેજો. થેન્ક યુ.